નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચારોતરા. દેવેદ ખવડને જામીન મળી ચૂક્યા છે, પરંતુ હવે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. કારણ કે જ્યારે કોઈ જોડે મારઝૂડ થાય છે અને એ બાદ જ્યારે જામીન મળી જતા હોય છે ત્યારે સવાલ ઊભા થતા હોય છે કે આ જ પ્રકારની ઘટના એક પછી એક થતી હોય અને એક વ્યક્તિ દ્વારા જ કરવામાં આવતી હોય છે, ત્યારે સવાલ ઊભા થાય છે કાનૂન ઉપર. હવે આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડી ચૂક્યા છે. જગદીશભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર ભાઈ. જગદીશભાઈ, તમે તો દેવાયતભાઈ ખવડને તો ઓળખો જ છો, પરંતુ આ ઘટનાને તમે કઈ રીતના જોઈ રહ્યા છો, જામીન મળ્યા એ ઘટનાને? જો કરણભાઈ, દેવાયત ખવડને હું નામથી ઓળખું છું. અમે ક્યારેય એકબીજા પરસ્પર મળ્યા નથી. બરાબર. પણ એ એઝ એ કલાકાર આપણે સ્વાભાવિક એવડી મોટો એનું નામ છે એટલે આપણે એને નામથી ઓળખતા હોઈએ. પણ દેવાયત ખવડ અને ચૈતર વસાવા આ બંને ઘટનામાં આપણને લાગે સામ્ય, પણ એમ કે ઘટના લોકો ઘણા પૂછે છે અને ટીવી ચેનલમાં એને જામીન મળતા નથી, દેવાયત ખવડને મળી ગયા. રાઈટ રાઈટ. આવું શું કામ, આવું શું કામ એમ? તો એ સ્વાભાવિક જ છે, એટલા માટે કે દેવાયત ખવડને અને ભાઈ ધ્રુવરાજસિંહજીને એને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત ડખો થયો છે, એટલે પરસ્પર છે, એમાં તંત્ર બંત્ર આવતું નથી. બંનેને અરસપરસ ડખો થયો વૈયક્તિક રીતે, એટલે એનો ઈ પ્રશ્ન વૈયક્તિક છે. ચૈતર વસાવા ઉપર આક્ષેપ શું છે કે એણે સરકારી મુલાઝિમ ઉપર હુમલો કર્યો. આક્ષેપ સાચું ખોટું રામ જાણે, એ તપાસનો વિષય છે, પણ કમસે કમ આક્ષેપ શું છે? સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો અથવા એને ફરજમાંથી રૂકાવટ કરવી, તો એ જરા ગંભીર ગુનો ગણાય. અને બાકી તો પોલિટિકલી બધી વાત તો છે જ, એમાંય ના નહીં. કાયદો છે ને, એ આપણે પ્રજ્ઞા, તમે આંખું બંધ કરી અને હાથીને જે રીતે જુઓ એવી રીતે કાયદાનું થાય છે. તમે પૂંછડે પકડો તો તમને એમ લાગે કાયદો એવડી પૂંછડી જેવો છે. તમે પગમાં પગ એને માપો તો તમને લાગે બોલ બટમ જેવો કાયદો છે. તમે સૂંઢે પહોંચો તો તમને લાગે ઓહો, કાયદો તો મોટો લાંબો છે ને નીચેના ભાગમાં વળેલો છે. તમે એના બે કાન તરફ જુઓ તો તમને લાગે કાયદો તો ફાફડા જેવો છે, ફડક ફડક થયા કરે. શું કામ? તમારી આંખો બંધ છે અને તમારા હાથમાં જે આવ્યું એવું તમારું માનવું થાય. તો પોલિટિકલી રાજનીતિમાં જ્યારે આવું થાય ત્યારે કાયદો આમ જ કરતો હોય છે. બંનેના ગુના આપણી દ્રષ્ટિએ નૈતિક રીતે કયો કે લોકાચાર રીતે કયો તો સમાન લાગે, છતાં ન્યાય કે નિર્ણય અલગ અલગ થાય. પણ બે વચ્ચે ફેર કે તફાવત છે, ન્યાયિક તંત્ર છે. આ ચુકાદો કોર્ટનો છે, આ પોલીસનો નથી. તો અદાલતમાં કોઈ વસ્તુ વાકીત્રાહી ચાલે નહીં. ન્યા આધાર પુરાવા સહિતના જે લખ્યું વંચાય, ઈ સેન્સમાં જ જેટલું વકીલ, જે દેવાયત ખવડના વકીલ છે, એને સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓ ટાંકીને પોતે અરજી કરી અથવા તો દલીલ કરી, જેને અદાલત વેરાવળની અદાલતે માન્ય રાખી કે વાત ભાઈ સાચી છે. તો અદાલતને સાચું લાગ્યું એટલે એને ન્યાય એટલે મંજૂરી આપી દીધી જામીનની. અને ચૈતર વસાવાના કેસમાં જે વકીલ હશે તે સામેના પક્ષે નબળો પડ્યો હોય, સરકાર પક્ષે કદાચ સબળો હોય. કારણ કે અદાલતમાં જયારે વાત જાય તો અદાલતમાં તો કોઈ વસ્તુ ત્યાં નિષ્પક્ષ જ વાતો હોય છે. ત્યાં કોઈ દિવસ એવું બનતું નથી કે આ ભાજપનો છે કે કોંગ્રેસનો છે. હજી કમસે કમ અદાલતો તો એવી છે કે જ્યાં માણસને આશરો રહે સત્યનિષ્ઠાનો. જેમ કે વડાપ્રધાન, આપણા પૂર્વ વડાપ્રધાન હતા દેવે ગૌડા, એના પૌત્રને હમણાં આજીવન કેદ થઈ કે ન થઈ, એની ઓળખાણ તો નહીતર નહીં હોય. પૂર્વ વડાપ્રધાન હતા તો એની ઓળખાણ તો હોય ને, છતાં પણ અદાલતે શું કર્યું? આજીવન કેદ. એટલે ન્યાયિક તંત્ર હજી ભગવાનની દયા છે કે ન્યા હજી બહુ હજી થોડીક આશા આપણી રે. ઈ સેન્સમાં બંનેના કેસમાં દેવાયત ખવડ એ શક્તિશાળી છે, આવડતવાળા છે, કે એ સોમનાથ ગીરના જે એસપી છે મનોજસિંહ જાડેજા, એ એના ફોલોઅર્સ છે, કે એને કોઈ પ્રેશર ટેકનિક કરાવ્યું હોય કે એ બધું પછી મારીને તમારી વાતો છે. અદાલતમાં તો લખ્યું વંચાય કે તમે જેટલી કલમો ઉમેરી છે એ કલમ પાછી પુરવારે થવી જોઈએ ને, બુદ્ધિપૂર્વક. હવે એ થઈ કે ન થઈ, અદાલતે સંજ્ઞાનમાં નહીં લીધું, અથવા તો એવું લીધું હશે કે જે કાંઈ તમે ફરિયાદ ભલે કરી હોય પણ એ જામીન લાયક તો એટલીસ્ટ છે એમ માનીને એને જામીન આપી. એક જ કલમ એવી હતી, એમાં હજી કઈ જામીન મોડી રાત સુધી દલીલો ચાલી, જેનું લગભગ સવારે નિરાકરણ આવ્યું. એ હતી લૂંટફાટની, કે ભાઈ ચેન લઈ ગયા 40-42 તોલાનો ચેન, એવું જે કે છે ભાઈ સામે ધ્રુવરાજસિંહજી,
કે મને માર્યો, મારી ચેન, મારી વીટી વગેરે જે કાંઈ હતું એ લઈ ગયા અને 43,000 રૂપિયા રોકડા કે એવું જે કાંઈ 20 તોલાનો હોન કે જેટલા તો ચેન જેટલા તોલાનો હોય એટલો, પણ એ લૂંટફાટની વાત હતી. તો એ કેસમાં એટલે કે એ એક બાબત કલમ એવી હતી કે એમાં મોડે સુધી ક્યાંક દલીલો ચાલી, પરંતુ અંતે દેવાયત ખવડને જામીન મળી ચૂક્યા. તો એ નિર્ણય બરાબર. અદાલતનો છે, પોલીસનો નહીં. એટલે આ બરાબર. પોલીસના પક્ષે જે રજૂ કરવું જોઈએ એ બરાબર રજૂ કરી ન શક્યા હોય તો જ સામેવાળાનો વિજય થાય, ઓબ્વિયસલી. હમ. બરાબર. જગદીશભાઈ, થોડો અલગ પ્રશ્ન પૂછીશ, આનાથી અલગ છે. જામીન મળી ચૂક્યા છે, એ જામીન ઉપર બહાર પણ આવી જશે અને અગર કાર્યવાહી થવાની હશે તો આગળ થશે પણ ખરા. પરંતુ મારે એ સમજવું છે કે લોક સાહિત્યકાર છે છેલ્લે તો, આ પ્રકારના શબ્દ બોલવા, જો કે એમના શબ્દોમાં થોડી હિંમત, આ બધી વસ્તુ હોવી જરૂરી છે, પરંતુ જ્યારે બહાર નીકળ્યો અને આ પ્રકારની જ્યારે ઘટના આવે, લોક સાહિત્યકારો આ પ્રકારની ઘટનાઓ કરતા હોય છે, ત્યારે એના વિશે શું કહેશો તમે? જુઓ કરણભાઈ, એક વાત તમને કહું, લોક સાહિત્યકાર હોય કે સંત હોય, તમે જુઓ આપણે ત્યાં પરશુરામજી તો સંત હતા ને, પરશુરામ દેવ, ભગવાન પરશુરામ. પછી ફરસી લઈને નીકળી પડ્યા કે નહીં? રાઈટ. આપણા તમામ દેવી દેવતાઓ છે, એના હાથમાં શસ્ત્રો છે કે નહીં? બરાબર. ભગવાન મહાદેવ હળાહળ ઝેર ઈ પચાવી જાણ્યું, પણ જયારે કામ દેવ એને જયારે ખેલ શરૂ કર્યો તો ત્રીજું લોચન ખોલીને ભસ્મ કરી દીધો કે નહીં? ભસ્માસુર નામનો રાક્ષસ પેદા થયો, શંકર ભગવાનનું વરદાન હતું, જેને અડે એ ભસ્મ થઈ જાય. પરંતુ એને જયારે મહાદેવનો પોતાને ભસ્મ કરવાની કોશિશ કરી તો મહાદેવે એને ભસ્મ કરી દેવો પડ્યો. એટલે કલાકાર છે એટલે એ કોઈ નામર્દ ન હોઈ શકે. કલાકાર છે સંયમિત હોય, મર્યાદિત હોય, એ સારી વાત છે, એમાં શંકા નહીં. પણ તમે જયારે કોઈને અમુક કક્ષાથી પાર જઈને, લક્ષ્મણ રેખાની પાર જઈને તમે એને પરેશાન કરો, માં બેન દીકરી સામે ગાળાગાળી કરો કે બીજી કોઈ બાબત કરો કે એની મોરલ ડાઉન કરતા બધા જ પ્રકારના પ્રપંચો કરો, તો આફ્ટર ઓલ કરે શું? દેવાયત ખવડને ઉશ્કેરવામાં ભાઈ જે ધ્રુવરાજસિંહજી છે અને બાકી જે મેઘરાજસિંહજી છે, બંનાના કહેવાય છે, એને કોઈ કચાશ નથી છોડી. વિડીયો બધા ઉપલબ્ધ છે. હવે એ વિડીયો, એક તો આ જાહેર જીવનનો માણસ ગણાય, કલાકાર છે, એટલે એ વિડીયો વાયરલ થાય એટલે બધા જ લોકો જ્યાં એનો કાર્યક્રમ હોય કે જ્યાં દેવાયત ખવડ જાય ત્યાં સૌથી પહેલા આવા કાણીના સમાચાર જ મળે કે તમારી વિરુદ્ધમાં ફલાણા ભાઈ હમણાં વિડીયો જોયો, બહુ ગાળાગાળી કરે છે, બહુ ગાળાગાળી કરે છે. તો હર્ટ તો થાય ને માણસને અંતે કે ભાઈ આ બધું ક્યાં સુધી? ખાલી ફેર કરણભાઈ એટલો છે, ફેર એટલો છે, એક ખામી રહી ગઈ દેવાયત ખવડમાં. એને સૌથી પહેલા સાયબર સેલમાં ફરિયાદ કરવાની જરૂર હતી કે ભાઈ 100 વ્યક્તિ મારા વિશે એલ ફેલ બોલે છે, મને ઉશ્કેરે છે, મને કાયદો હાથમાં લેવા મજબૂર કરે છે, માટે તમે એની ઉપર એક્શન લ્યો, અન્યથા અમારે કોક માત્ર બહુ ડખો થશે. આવું એક સલાહકાર મંડળ પણ હવે દેવાયત ખવડે, પેલા નતું તો કાંઈ નહીં, હવે કમસે કમ રાખવું જોઈએ. કે તમારો પ્રશ્ન વાજિબ છે ભાઈ, કારણ કે એ કલાકાર છે, કલાકાર છે, આઇકોનિક છે, એની પાસેથી હજી સમાજને ઘણી બધી અપેક્ષા હોય, તો એની શક્તિ જે છે એ સાધનામાં વપરાવાને બદલે આવા સાધનમાં કે શસ્ત્રમાં વપરાઈ જાય, એ સારું નહીં. તો એક જો એની પાસે માર્ગદર્શક મંડળ આવે કે કોઈક પરિપક્વ લોકો આવે તો એ દેવાયત ખવડને સમજાવે કે ભાઈ તમે એક તો સોશિયલ મીડિયાથી ઉશ્કેરાઈ ન જાઓ, કારણ સોશિયલ મીડિયા રેઢું પડ છે, એની ઉપર કોઈ નાથ નથી, નિયંત્રણ નથી. સોશિયલ મીડિયામાં હું બોલું એટલે આગળ જેને ગમે એને મારા વખાણ કરે, ન ગમે એ આપણા વિશે ગમે એવી વાતો કરે, એ આપણે બધા એના સાક્ષી છીએ. તો હવે કારણ કે મોકળું મેદાન છે, હવે આવા બધા કાઠી દરબાર છે, બેઝિકલી જેનેટિક સાયન્સ તો ખરું ને, ડીએનએ માં તો દરબારીપણું તો હોય કે ન હોય? તમે સમજો, કલાકાર છે એટલે એ હાઉસ નિર્વીર્ય થોડા થઈ જાય. કલાકાર છે એનાથી બને એટલું એ સહન કરે, ન થાય તો હાથવાળીઓ કરવો ન જોઈએ. કાયદો હાથમાં લઈને આપણે કોઈ દિવસ સ્વીકારતા નથી, પણ એક મેં કીધું ને, ખામી મોટી એ રહી ગઈ કે સૌથી પહેલા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હોત તો આપણે એને પોલીસ તંત્ર ઉપર માછલા ધોઈ શક્યા હોત કે ભાઈ તમને 2-3 મહિનાથી આટલી માણસે ફરિયાદ કરી છે, તમે કઈ એક્શન નથી લેતા, તો આ માણસને કઈ રીતે જીવવું? કારણ કે જ્યાં હોય ત્યાં ગાળાગાળી થતી હોય, બધા એના વિડીયો તમે જુઓ છે, મેઘરાજસિંહ બંનાનાથી માંડીને ધ્રુવરાજસિંહના. એક તો આખું ગીત સોંગ બનાવ્યું છે, સોંગ ધ કિંગ્સ ઓફ સનાથલ નામનું સોંગ બનાવ્યું છે. એ ગીત 6-6.5 મિનિટનું ગીત છે. એમાં બધા ગીતના તમામ શબ્દોનું તમે વિવરણ કરો
તો એ ગીત છે એ આની વિરુદ્ધનું જ થાય એવું તમને ચોખ્ખે ચોખ્ખું લાગે. તો તમે આ પ્રકારની ચેષ્ટા કરો. પછી બાકીના વિડીયો જે છે, જે ભાઈ મેઘરજસિંહ બન્નાના વિડીયો છે, એમાં ગાળાગાળી જેમ કરે છે, ફાતડા બાતડા શબ્દ વાપરે છે, આ તો જાહેર થયેલો વિડીયો છે. પછી ઓડિયા બોડિયા ને બીજા વ્યક્તિગત ફોન કરીને ગાળાગાળી કરી હોય જુદી, અને એ ગાળાગાળી કરી છે એ મા બેન હામી કરી છે. તો ભાઈ કોઈ માણસ આફ્ટર ઓલ ક્યાં સુધી સહન કરે? એટલે મેં કીધું તેમ કે કલાકાર છે એમ તમે કહો વાત સાચી, પણ કલાકાર એટલે સંન્યાસ નથી લઈ લીધો. કલાકાર એટલે કઈ હવે શસ્ત્ર ન ઉપાડવા એવું ન હોય. ભગવાન કૃષ્ણએ કીધું હતું કે હું શસ્ત્ર ઉપાડીશ નહીં. પછી રથનું પૈડું ઉપાડવું પડ્યું કે નહીં? કારણ કે કેટલીક વખત તમને હાથે કરીને લોકો ઉશ્કેરે છે ખાલી. એટલે એક તો એને કારણે દેવાયત ખવડનું તમે કહો છો એમ આપણે વાજીબ પણ નથી કહેતા, પણ એ ઉશ્કેરાના શું કામ ઈ હું કઉ છું. પણ મેં સાથોસાથ એ વાતે કરી કે એનું જે મંડળ છે, એના મિત્ર મંડળ નજીકના હોય, એને કમસે કમ પેલા એવું કરવાની જરૂર હતી કે સાયબર સેલમાં ફરિયાદ કરે. આ એક પ્રશ્ન. અને બીજો, કોઈક ડાયા માણસોને વચ્ચે રાખીને આનું સમાધાન કરાવડાવે. બીજું કાંઈ નથી સાહેબ. બેયનું વ્યક્તિગત મોરે મોરા જે આ શબ્દ વપરાય છે ને, એ મોરે મોરા એટલે ઈગો ક્લેશ જેને કહી શકાય. કોઈ કમ નથી ભાઈ. ભગવતસિંહજી ચૌહાણ જે છે એનું ખોડું ખાનદાન છે, બહુ મોટા માણસો છે, એ કઈક ઓછી માયા નથી, કમ નથી. આ સામે પક્ષે આ પણ લોકપ્રિયતાની ચરમસીમા ઉપર છે. બે ખોરડા મોટા છે એટલે આનું સમાધાન થાય તો એમાં સાર્વત્રિક હિત છે. કારણ કે એક કોર કાઠી દરબાર, એક કોર બાકીનો દરબાર. હવે આ બધા દરબાર ને સમાજ થઈને માથાકૂટ થાય તો એ બહુ મોટો ડખો થાય એમ છે. વ્યક્તિ એક કોર રહી જશે ને સમાજ આવી જશે મેદાનમાં. જે અત્યારે ઓનલાઈન તો આવી જ ગયો છે, ઓનલાઈન તો છે જ. અરસપરસ હામે બધી વાતો કરે છે. એવું ન થાય એટલા માટે આપણે એટલું કહેવાય કરણભાઈ કે હવે જામીન મળી ગયા છે તો હું તો એને બીજો અવતાર માનું છું. કે એક વખત તમને જામીન મળી ગયા તો હવે એનો બિલકુલ સદુપયોગ કરી અને ક્યાંય પણ ઉશ્કેરાટમાં આવ્યા વગર બે ડાયા માણસોને સાથે રાખી. કારણ કે દેવાયત ખવડ ઈશ્વરદાન ગઢવીને પોતાના ગુરુ માને છે, જેને બિરજરાદાન ગઢવી સાથે પણ ડખો થયો હતો. એના ફાધર ઈશ્વરદાન ગઢવી, એને તો ગુરુ માને છે. અને આ કેસમાં ભાઈ ભગવતસિંહજીના કેસમાં પણ એમાં પારિવારિક જેવા એના સંબંધો હતા, એ સંબંધોમાં કડવાશ જુદા કારણોસર આવી છે. એટલે ડાયા માણસને રાખીને જો આ વ્યવસ્થા કરશે ધારો કે, તો આ જામીન મળ્યા છે ને એ પ્રમાણ ગણાશે. જામીન મળ્યા એ એને ઉત્તમ એનો તક મળશે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જેવો. જી બરાબર છે જગદીશભાઈ, સમાધાન થવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ તમે જે રીતના ખૂબ સુંદર રીતે જે વિશ્લેષણ કર્યું છે, કદાચ અમારા દર્શક મિત્રોને ખૂબ ગમશે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર.